નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આંગણવાડી પગાર વધારો થયો જાહેર। ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે આવ્યા ખૂબ જ સારા સમાચાર। તો મિત્રો, રાજ્ય સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, પગાર વધારો માટે પૂરક બજેટમાં ફાળવાયા 200 કરોડ રૂપિયા। તો મિત્રો, દેશભરની લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય, નાયબ મુખ્યમંત્રી દ્વારા આપી સૂચનાઓ। તો મિત્રો, જો તમે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો તો ચેનલને આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો। તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતી આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર છે। ભારત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। તો ચાલો જાણીએ વિગતવાર વિસ્તૃત માહિતી। વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો આંગણવાડી કાર્યકરના પગારમાં વધારો, ભાજપ સરકાર પૂરક બજેટમાં 200 કરોડ ફાળવે છે। જાણો આ કયા ખર્ચમાં આવશે મિત્રો। તો આંગણવાડી કાર્યકરના પગારમાં વધારો, નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક આંગણવાડી માટે 15 લાખ રૂપિયા અને ઘોડિયાઘરની સુવિધા ધરાવતી આંગણવાડી માટે 20 લાખ રૂપિયાનું વળતર આપીશું। જો કોઈ પાસે જમીન નથી તો અમે તેમના માટે ખાનગી જમીન ખરીદવાની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ મિત્રો। તો આંગણવાડી કાર્યકર બહેનો માટે અને તેમના બહેનો માટે, ત્યાં બાળકો માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। તો આંગણવાડી કાર્યકર પગારમાં વધારો મિત્રો, ફરી એકવાર ભુવનેશ્વરના ઓડિશાના સરકાર આંગણવાડી વ્યવસ્થા સુધારો અને મજબૂતીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે। રાજ્ય સરકારે આ દિશામાં એક મોટું પગલું ભર્યું છે। આંગણવાડી કાર્યકરનો પગાર વધારો કોઈ પ્રસ્તાવ નથી। ઓડિશા સરકારે આંગણવાડીની સ્થિતિ સુધારવા માટે તેના પૂરક બજેટમાં 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે। જોકે આ રકમ આંગણવાડી કાર્યકરના પગાર વધારો સમાવેશ થતો નથી, પરંતુ તેનો ઉપયોગ આંગણવાડી માટે ઇમારતો અને સંસાધનો ખરીદવા માટે કરવામાં આવશે। આ વિશે બોલતા નાયબ મુખ્યમંત્રી પ્રભાતી પરિડાએ કહ્યું છે કે આ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે કે અમે પૂરક બજેટમાં આંગણવાડી માટે 200 કરોડ રૂપિયા ફાળવે છે। મારું માનવું છે કે ઓડિશા સમૃદ્ધ આંગણવાડી બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા પૂરક કરવા તરફ આગળ વધી રહ્યું છે ને આંગણવાડીને 20 લાખ રૂપિયાનું વળતર આપીશું। આંગણવાડી કાર્યકરના પગાર વધારો, નાયબ મુખ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે અમે દરેક આંગણવાડી માટે 1.5 મિલિયન અને ઘોડિયાઘરની સુવિધા ધરાવતી આંગણવાડી માટે 20 લાખ રૂપિયા વળતર આપીશું। જો કોઈ પાસે જમીન નથી તો અમે તેમના માટે ખાનગી જમીન ખરીદવા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ। તો મિત્રો, આ છે તમે જોઈ શકો છો કે ભુવનેશ્વર ઓડિશામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર બાબતે સાથે તેમના માટે જે વ્યવસ્થા છે તે બાળકો ઘોડિયાઘર બાબતે સંપૂર્ણ 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે મિત્રો। આમ આવી રીતે મિત્રો, રાજ્ય સરકાર હરેક ગુજરાત જેમ કે હરેક જિલ્લા, હરેક શહેરને જે કહી શકાય, હરેક રાજ્યની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો જોવા મળી રહ્યો છે। તમે જાણો છો, આપણી એટલે ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટે 20 ઓગસ્ટ 2025 જે નિર્ણય લીધો છે તે નિર્ણયનો અમલ કરવાનો સમય આવી ગયો છે મિત્રો। 6 મહિનાની અંદર ગુજરાત રાજ્ય સરકાર આ અમલ કરવાની જરૂર પડી શકશે મિત્રો। ડિસેમ્બરનો અંત આવી ગયો છે, આવતા મહિને 2026 ચાલુ થવાનું છે। તો 1 જાન્યુઆરી 2025થી મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે પગાર ₹14,800 વધારો કરે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે હરેક રાજ્ય સરકારે પોતાના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગારમાં વધારો કરી રહી છે મિત્રો। તો આ ત્યાંની મહત્વપૂર્ણ આપણે એને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।